નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ અને 12 આર્ટ્સ ના વિદ્યાર્થીઓ માટે ઇકોનોમિક્સ વિષયમાં ચેપ્ટર નંબર 5 ગરીબીનો ભાગ 19 બરાબર. અત્યાર સુધી આ ચેપ્ટરના 18 વિડિયો લેક્ચરના સેશનનો આપણે અભ્યાસ પૂરો કર્યો છે. હવે આજે ભાગ 19 ઇકોનોમિક્સ વિષયમાં અર્થશાસ્ત્રનું ચેપ્ટર નંબર 5 ગરીબી. બરાબર. બોર્ડ વેઇટેજ એ ચેપ્ટર નું 10 માર્ક્સ નું રહેલું છે. જો કે અત્યારે આપણે બોર્ડ વેઇટેજ ઉપર ધ્યાન આપવાનું નથી. છેલ્લે આપણે ગરીબી સર્જાવાના કારણો અથવા તો ભારત દેશમાં ગરીબીના સર્જન માટેના જવાબદાર પરિબળોનો એ ટોપિક અભ્યાસના ધ્યાને લીધેલું હતું અને એમાં ગરીબી સર્જાવાના કારણો દર્શાવતો ચાર્ટ દોરી અને ચાર્ટ વાઇઝ સમજૂતીમાં આપણે સૌથી પહેલા ઐતિહાસિક કારણો સમજ્યા. એ ઐતિહાસિક કારણોની અંદર અંગ્રેજ શાસન દરમિયાન થયેલી ભારતીય ઉદ્યોગોની અવનતિ વિશે જોયું. ત્યાર પછી ગ્રામીણ વિસ્તારો માટેના જવાબદાર કારણો ગરીબીના, જેમાં વસ્તી વિષયક પરિબળો અને કુદરતી પરિબળો વિશે અભ્યાસ કર્યો છે. ત્યાર પછી આર્થિક કારણોમાં 5 એના પેટા મુદ્દાઓ: શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા, ભાવ વધારો એટલે કે મોંઘવારી અથવા ફુગાવો, ત્યાર પછી બેરોજગારીનો ઊંચો દર, ત્યાર પછી જમીન અને સંપત્તિની અસમાન વહેંચણી. એ બધા આર્થિક કારણો પણ આપણે જોયા છે. નાના પાયાના લઘુ અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ. હવે વાત આવે છે ગરીબી સર્જાવા માટેના કારણોમાં ચોથા પ્રકારના કારણો, એ છે સામાજિક કારણો. આર્થિક, ઐતિહાસિક અને ગ્રામીણ વિસ્તારો સિવાયના બીજા કેટલાક સામાજિક કારણો પણ છે કે જેના લીધે ભારત દેશમાં ગરીબીના પ્રમાણમાં વૃદ્ધિ થઈ છે. ભારત દેશની ગરીબી ઉત્તરોત્તર વધી છે. એ સામાજિક કારણોમાં 3 મુખ્ય પોઈન્ટ છે. નંબર 1, શિક્ષણનું નીચું સ્તર. બીજું સામાજિક કારણ છે દેશમાં લૈંગિક અસમાનતા. એ લૈંગિક અસમાનતાને આપણે અલગથી દર્શાવીએ તો એને સ્ત્રી પુરુષ અસમાનતા પણ કહી શકાય. હવે આ છે ભારત દેશમાં ગરીબીના સર્જન માટે જવાબદાર સામાજિક કારણ. બરાબર. શિક્ષણનું નીચું સ્તર અને લૈંગિક અસમાનતા, લિંગ વાઇઝ અસમાનતા એટલે કે જાતિ વાઇઝ અસમાનતા, સ્ત્રી પુરુષની અસમાનતા ભારત દેશની અંદર, જે આપણે ચેપ્ટર નંબર 7 માં સ્ત્રી પુરુષ પ્રમાણમાં પણ ભણી ગયા છીએ, જાતિ પ્રમાણ અથવા તો લિંગ પ્રમાણ તરીકે. બરાબર. તો આ સામાજિક કારણોને લીધે પણ ભારત દેશની ગરીબીમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી જોવા મળી છે. ભારત દેશની ગરીબી વધી છે. સૌથી પહેલા વાત કરીએ શિક્ષણના નીચા સ્તર વિશે. પહેલું સામાજિક કારણ અથવા તો પહેલું સામાજિક પરિબળ ભારત દેશમાં શિક્ષણનું નીચું સ્તર. સાક્ષરતાની દ્રષ્ટિએ ભારત દેશની પરિસ્થિતિ આમે સંતોષકારક નથી. અગાઉ પણ આપણે ધોરણ 11 માં અને 12 ના 7મા ચેપ્ટરમાં પણ અભ્યાસ કર્યો છે કે એકમાત્ર રાજ્ય કેરળને બાદ કરતા કેરલા સિવાયના બાકીના તમામ રાજ્યોમાં શિક્ષણની પરિસ્થિતિ સંતોષકારક નથી. લોકોમાં સાક્ષરતાનો દર ઓછો છે અથવા તો નીચો છે. ખાસ કરીને સ્ત્રી શિક્ષણની વાત કરીએ તો સ્ત્રી શિક્ષણ ખૂબ જ ઓછું છે ભારત દેશની અંદર, અને સમગ્ર લક્ષી સ્ત્રી અને પુરુષની સરેરાશ કાઢીએ તો પણ વિશ્વના અન્ય દેશો કરતા ભારતમાં શિક્ષણનું પ્રમાણ નીચું જોવા મળે છે લોકોની અંદર. એટલે કે ભારતની વસ્તીમાં અંદાજિત 1/4 કરતા વધારે ભાગ, 25% કરતા વધારે વસ્તી એટલે કે ચોથા ભાગ કરતા વધારે વસ્તી
દેશની એ નિરક્ષર અવસ્થામાં જીવન ગુજારે છે, અભણ છે, અક્ષર જ્ઞાન નથી, સાક્ષરતા નથી દેશની વસ્તીમાં, એ રીતે જીવન ગુજારે છે. બરાબર. તો શિક્ષણનું નીચું પ્રમાણ ગરીબીને કઈ રીતે વધારે અથવા તો સાક્ષરતા ઓછી હોય તો એ ગરીબીના પ્રમાણમાં વધારા માટે કઈ રીતે અસર કરે, કઈ રીતે ગરીબીને ઇફેક્ટ કરે છે, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલા ભારત દેશમાં ગરીબી વધવા માટેનું એક મહત્વપૂર્ણ કારણ લોકોમાં શિક્ષણ અને તાલીમનો અભાવ છે. ભારત દેશમાં લોકોમાં શિક્ષણ અને તાલીમનો અભાવ જોવા મળે છે. વસ્તીનો મોટો ભાગ, કુલ વસ્તીમાંથી 1/4 કરતા વધારે વસ્તી એ અશિક્ષિત છે, નિરક્ષર છે. ભારત દેશની પ્રજામાં, ભારત દેશના નાગરિકોમાં એક તો શિક્ષણ નથી અને ઉપરાંત કોઈ વિશિષ્ટ કળા કૌશલ્ય, વિશિષ્ટ આવડત અને તાલીમનો અભાવ જોવા મળે છે. શિક્ષણના અભાવને લીધે ગ્રામ્ય વિસ્તારોમાં કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી, નવા સંશોધનો અને નવી પદ્ધતિઓના લાભ મેળવી શકાતા નથી. શિક્ષણ ઓછું હોવાથી એટલે કે શિક્ષણના અભાવને લીધે ગ્રામીણ વિસ્તારોમાં એટલે કે ગ્રામ્ય ક્ષેત્રોમાં ખેતી ક્ષેત્રે નવી ટેકનોલોજી, નવી પદ્ધતિ અને નવા સંશોધનોના લાભ મેળવી શકાતા નથી. ખાસ કરીને ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં કે જ્યાં સાક્ષરતા ઓછી છે, એવા ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણના અભાવને કારણે, સાક્ષરતાના અભાવને કારણે એ ખેતીના ક્ષેત્રમાં, ખેતરોની અંદર નવું કોઈ સાધન કે યંત્ર શોધાયું હોય, નવી કોઈ ટેકનોલોજી ઉપયોગમાં લેવાની હોય તો એના લાભો મેળવી શકાતા નથી, કારણ કે એ ખેડૂતોને એનું જ્ઞાન હોતું નથી, એ યંત્ર કે સાધન કે મશીન ચલાવવાની કોઈ આવડત હોતી નથી. તો એ શિક્ષણના અભાવે એ ગ્રામીણ ક્ષેત્રે, ખેતી ક્ષેત્રમાં ઈચ્છા હોય તો વાપરવું હોય તો નવું સાધન, નવી ટેકનોલોજી કે નવી પદ્ધતિ કે નવા સંશોધનોનો લાભ લઈ શકાતો નથી, સાક્ષરતા ન હોવાથી, શિક્ષણના અભાવે. પરિણામે એ ખેતી ક્ષેત્રે ઉત્પાદકતા નીચી રહે છે. પરિણામે એ કૃષિમાં મહત્તમ પાક મેળવી શકાતો નથી, કૃષિ ક્ષેત્રની કુલ ઉત્પાદકતા ઘટે છે અને ખેતી ક્ષેત્રે ઉત્પાદન નીચું જતા એ ઉત્પાદન વેચતા ખેડૂતોની આવક પણ પહેલા કરતા ઘટે છે અને આ રીતે ખેડૂતોની આવક ઓછી હોવાથી એમની ગરીબીના પ્રમાણમાં વૃદ્ધિ થતી જોવા મળે છે. આ ઉપરાંત ભારત દેશની પ્રજામાં શિક્ષણના અભાવે રોજગારીની તકોની પસંદગી પણ મર્યાદિત છે. શિક્ષણ ઓછું હોવાથી ખેડૂતો સિવાયની પ્રજાની વાત કરીએ તો શિક્ષણ ઓછું હોવાથી ભારતીય પ્રજામાં રોજગારીની તકોની પસંદગી મર્યાદિત છે. કારણ કે ભારતનો નાગરિક કે ભારતનો શ્રમિક, ખેડૂતોની વાત નથી કરતા આપણે, ખેડૂતોની વાત બહુ પ્રમાણમાં થઈ ગઈ, મોટા પ્રમાણમાં થઈ ગઈ, બરાબર. ખેડૂતો સિવાયની વાત કરીએ તો ખેડૂતો સિવાયના પણ ભારતના સામાન્ય નાગરિકોમાં શિક્ષણ ઓછું હોવાથી એમની પાસે રોજગારીની તકોની પસંદગી મર્યાદિત બની રહે છે. રોજગારીની પૂરતી તકો ઉપલબ્ધ બનતી નથી, એમની પાસે રોજગારીની તકોની વિશાળ પસંદગી ઉપલબ્ધ હોતી નથી, કારણ કે વિશિષ્ટ કોઈ કળા કૌશલ્ય, આવડત કે જ્ઞાન હોતા નથી, એટલે વિશિષ્ટ કોઈ સારી જોબ કે પછી સારી રોજગારીની તક એમના માટે હોતી નથી,
જે કંઈ નાનું મોટું કામ કે મજૂરી જેવું વર્ક છે એ કરી અને ગુજરાન ચલાવવું પડે છે. શિક્ષણ ઓછું હોવાથી રોજગારીની તકો પણ મર્યાદિત બની રહે છે અને જીવનનું સ્તર ઘટતા, જીવનની ગુણવત્તા ઘટતા એ ગરીબીના પ્રમાણમાં વૃદ્ધિ થાય છે. શિક્ષણના ઓછા પ્રમાણને લીધે, શિક્ષણના નીચા સ્તરને લીધે, સાક્ષરતા ઓછી હોવાને લીધે આ રીતે દેશની ગરીબીમાં વધારો થતો જોવા મળે છે. તો આ એક મુખ્ય સામાજિક કારણ કે જેને લીધે પણ ભારત દેશમાં ગરીબી ઉદ્ભવી છે અને ઉત્તરોત્તર એ વધી છે અને પ્રમાણમાં વધારો થયો છે. બીજું કારણ સામાજિક કારણોની અંદર એને લૈંગિક અસમાનતા કહેવાય. પણ ચાર્ટ આપણે જ્યારે દોર્યો ને ત્યારે ચાર્ટમાં આપણે સ્ત્રી પુરુષ અસમાનતા એ પણ લખ્યું હતું. બંને એક સમાન જ છે, છૂટા પાડવા હોય તો બંનેને અલગ અલગ લખી શકાય. બરાબર. સ્ત્રી પુરુષ અસમાનતા અને આપણે લૈંગિક અસમાનતા પણ કહી શકીએ. ભારત દેશમાં આ સદીઓથી છે, વર્ષોથી છે, પૂર્વથી ચાલી આવે છે આ અસમાનતા. સ્ત્રી પુરુષ પ્રમાણમાં અસમાનતા, જેને આપણે લૈંગિક અસમાનતા પણ કહી શકીએ, કે એના લીધે પણ દેશની ગરીબી વધવા પામી છે. કઈ રીતે? જો પ્રાચીન સમયથી જ ભારતમાં સ્ત્રી પુરુષ અસમાનતા જોવા મળે છે. સમાજમાં સ્ત્રીઓ અને સ્ત્રીઓના સ્વાસ્થ્ય પ્રત્યે ઓછું ધ્યાન આપવામાં આવે છે. પરિણામે સ્ત્રીઓમાં કુપોષણ, ઓછું વજન અને નબળાઈ જેવી સમસ્યાઓ ઉદ્ભવે છે. તેમજ પ્રસૂતિ સમયે માતાઓનો મૃત્યુ દર ઊંચો રહે છે. કામકાજના સ્થળોએ પણ આ ભેદભાવ લાગુ પડેલો જણાય છે. કામકાજના સ્થળોએ પણ પુરુષો કરતા સ્ત્રીઓના વેતન દર ઓછા હોય છે અને દેશની કુલ જનસંખ્યાની જ્યારે વાત કરવામાં આવે તો કુલ જનસંખ્યામાં પણ સ્ત્રીઓનું પ્રમાણ, સ્ત્રીઓની સંખ્યા અડધાથી પણ ઓછું છે. આ રીતે ગરીબીના સર્જન માટે આ લૈંગિક અસમાનતા એટલે કે સ્ત્રી પુરુષ અસમાનતા પણ જવાબદાર પરિબળ છે. સ્ત્રી પુરુષ અસમાનતા અથવા આપણે જોઈએ તો લૈંગિક અસમાનતા. અલગ લખવા હોય તો અલગ લખી શકાય, બંને એક લખવા હોય તો એક સમાન છે. ભારતમાં વર્ષોથી આ બાબત જોવા મળે છે. સદીઓથી આ રીતિ રિવાજ વિચિત્ર જોવા મળે છે કે ભારતીય સમાજમાં પહેલેથી જ સ્ત્રીઓનું સ્થાન નીચું રહ્યું છે. ભારતીય સમાજ વર્ષોથી પુરુષ પ્રધાન સમાજ છે. ભારતના વેદો, પુરાણો, ધાર્મિક ગ્રંથોમાં એનો ઉલ્લેખ જોવા મળે છે. ભારતીય સમાજ એ વર્ષોથી પુરુષ પ્રધાન સમાજ છે. સ્ત્રીઓને ક્યારેય પુરુષ સમોવડી ગણવામાં આવી જ નથી. સ્ત્રીઓનો સામાજિક દરજ્જો હંમેશા પુરુષો કરતા નીચો રહ્યો છે. એટલે ભારતના સમાજમાં, ભારતના દરેક રાજ્યની વાત કરીએ, આપણે કેરળને બાદ કરતા, ગમે એવું સુખી, સમૃદ્ધ કે વિકસિત રાજ્ય હોય તો પણ આ પરિસ્થિતિ જોવા મળે છે. ખાસ કરીને બરાબર કેરળની વાત કરતા દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ સમસ્યા છે કે હંમેશા સ્ત્રીઓને પ્રાધાન્ય આપવામાં આવતું નથી. સ્ત્રીઓને પુરુષો જેટલું મહત્વ આપવામાં આવતું નથી. કોઈ પણ ગ્રામ્ય કે શહેરી વિસ્તારના કુટુંબોમાં પણ આપણે આ બાબત જોઈએ છીએ. દીકરાના જન્મને વિશેષ મહત્વ ઉત્સવ તરીકે ઉજવવામાં આવે, દીકરીઓના જન્મને એ નજરઅંદાજ કરવામાં આવે છે. પરિણામ દેશમાં એવી પરિસ્થિતિ ઉદ્ભવી છે કે આ ભેદભાવ દરેક જગ્યાએ લાગુ થયો છે. કામકાજના સ્થળે પણ, કોઈ પણ નોકરી, ધંધા કે વ્યવસાયમાં પણ એ સ્ત્રીઓ અને પુરુષો માટે અલગ અલગ વેતન દર હોય છે. સ્ત્રીઓ કરતા પુરુષોના વેતન દર વધારે હોય છે. સ્ત્રી સ્વાસ્થ્યની બાબતમાં પણ બેદરકારી રાખવામાં આવે છે, બેદરકારી સેવવામાં આવે છે. સ્ત્રીઓમાં પૂરતી સ્વાસ્થ્યની જાગૃતિ હોતી નથી, સ્વાસ્થ્યની સમસ્યાઓ વિશે, અને એટલા માટે ભારતની મોટાભાગની સ્ત્રીઓ નબળાઈ, અશક્તિ, ઓછું વજન, કુપોષણ આ બધી સમસ્યાઓનો ભોગ બનેલી હોય છે. એનિમિયા વગેરે રોગો એ સ્ત્રીઓમાં ઘર કરી ગયા છે. પરિણામે એ નવા બાળકના જન્મ સમયે, એટલે કે સ્ત્રીની સુવાવડના સમયે, સ્ત્રીની પ્રસૂતિના સમયે બાળકનો જન્મ તો થઈ જાય છે,
પણ એ બાળકની માતાઓનો મૃત્યુ દર દેશમાં ઊંચો છે. માતાઓના મૃત્યુ ખૂબ જ વધારે પ્રમાણમાં થાય છે, કારણ કે માતાઓના મૃત્યુ એટલે થાય છે કે પૂરતા પ્રમાણમાં એમનું શરીર પોષક તત્વો પ્રાપ્ત કરેલું હોતું નથી. સ્ત્રીઓ તરફ ભારતીય સમાજનું વર્ષોથી આ દુર્લક્ષ છે, અને એ દુર્લક્ષ સેવેલું હોવાથી વધુને વધુ પ્રમાણમાં સ્ત્રીઓના સ્વાસ્થ્ય પ્રત્યેની, સ્ત્રી સમાનતા પ્રત્યેની જાગૃતિ ઘટતી જાય છે, અને સ્ત્રી પુરુષ અસમાનતા વધતી જાય છે. લૈંગિક અસમાનતા વધવાથી છેવટે ગરીબીની વૃદ્ધિમાં પરિણમે છે. આ રીતે એ ગરીબીની સમસ્યા દેશમાં વધારે પડતી વધતી જતી જોવા મળે છે. હવે વાત કરીએ આપણે અન્ય કારણો, આર્થિક અને સામાજિક કારણો સિવાયના. બરાબર, અન્ય કારણો પણ છે. અહીંયા આપણે સામાજિક કારણો, બરાબર, હવે અન્ય કારણો આપણે જેમાં યુદ્ધ, ત્યારબાદ સંરક્ષણ ખર્ચમાં થયેલો વધારો, અને ત્યારબાદ સરકારની ખામીયુક્ત નીતિઓ. બરાબર, દરેક વિદ્યાર્થી પેલા સામાજિક કારણોને રિવાઇઝ કરે એટલી વારમાં આપણે એ અન્ય કારણોના પોઈન્ટની શરૂઆત કરીશું, અને ત્યારબાદ આ ગરીબી સર્જાવાના કારણોનો મુદ્દો અહીંયા પૂરો થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આવે છે અન્ય કારણો કે જે ગરીબીના સર્જન માટે જવાબદાર છે. અત્યાર સુધી આપણે ઐતિહાસિક કારણો જોયા, સામાજિક કારણો જોયા, આર્થિક કારણો જોયા, ગ્રામીણ વિસ્તારોને લાગુ પડતા કારણો પણ અલગ પાડીને જોયા. હવે આ બધા સિવાયના બીજા કેટલાક એવા અન્ય કારણો પણ છે કે જે ભારતની ગરીબી વધારવામાં કારણભૂત બને છે. અન્ય કારણોમાં ત્રણ કારણો છે: યુદ્ધ, સંરક્ષણ ખર્ચમાં થયેલો વધારો અને ખામીયુક્ત નીતિ. તો અન્ય કારણોની અંદર પહેલું કારણ આપણે ભણીશું યુદ્ધ. વારંવાર થતા યુદ્ધોને કારણે પણ દેશની ગરીબીમાં વધારો થયો છે. કઈ રીતે? જુઓ, ભારતને સ્વતંત્રતા બાદ બે પાડોશી દેશો ચીન અને પાકિસ્તાન સાથે યુદ્ધનો સામનો થયો છે. યુદ્ધના સમયમાં વિકાસના નાણાં યુદ્ધ માટે જરૂરી એવા શસ્ત્ર સરંજામોના ઉત્પાદન અને આયાત ખર્ચ પાછળ વપરાઈ જાય છે. પરિણામે જીવન જરૂરી ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘટે છે અને તેમના ભાવો પણ વધે છે. કોઈ પણ દેશ યુદ્ધને કારણે વિકાસની પ્રક્રિયામાં 10 વર્ષ પાછળ ધકેલાઈ જાય છે. આ રીતે વારંવાર થતા યુદ્ધને કારણે યુદ્ધનો સામનો કરવાથી ભારતના વિકાસલક્ષી ખર્ચમાં કાપ મૂકવામાં આવ્યો છે, અને એથી આર્થિક વિકાસનો દર ધીમો રહેતા ભારતની ગરીબીમાં વધારો થવા પામ્યો છે. આઝાદી પછી ભારતે બે મોટા યુદ્ધોનો સામનો કર્યો છે. સ્વતંત્રતા મળ્યા બાદ, એટલે કે 1947 બાદ 1947 બાદ આઝાદી પછી બે મોટા યુદ્ધોનો સામનો કરવાનો થયો છે. ચીન સાથે એક અને એક પાકિસ્તાન સાથે કારગિલ યુદ્ધ. ભારતના બે મુખ્ય પાડોશી દેશો ચીન અને પાકિસ્તાન સાથે ભારતના સંબંધો હંમેશાથી તણાવપૂર્ણ રહ્યા છે, અને એ તણાવપૂર્ણ સંબંધોને લીધે આઝાદીના 7 દાયકા દરમિયાન બે મોટા યુદ્ધોનો સામનો ભારતે કરવાનો થયો છે. ચીન સાથે યુદ્ધ અને પાકિસ્તાન સાથે યુદ્ધ. હવે આ બે યુદ્ધ થયા
એટલે એ યુદ્ધના કારણે ભારત 20 વર્ષ પાછળ ધકેલાયું છે વિકાસની પ્રક્રિયા. કારણ કે એક કારણ છે, ઇતિહાસકારો અને અર્થશાસ્ત્રીઓ નોંધે છે કે વિશ્વનો કોઈ પણ દેશ હોય યુદ્ધનો સામનો કરે એટલે વિકાસની પ્રક્રિયામાં એ 10 વર્ષ પાછળ ધકેલાય છે. વિશ્વનો કોઈ પણ દેશ એક યુદ્ધના પરિણામે વિકાસની પ્રક્રિયામાં 10 વર્ષ પાછળ ધકેલાઈ જાય છે. એટલે કે એક યુદ્ધ થાય, એ યુદ્ધનો જે ખર્ચ થાય, એના શસ્ત્ર સરંજામનો, ત્યારબાદ એના સંરક્ષણના સાધનોનો, એની પાછળ એટલા નાણાં વપરાય છે કે જેટલા 10 વર્ષના વિકાસ કામો પાછળ વાપરવાના હોય. તો વારંવાર યુદ્ધો થવાને લીધે વિકાસની પ્રક્રિયામાં કાપ મુકાયો છે, વિકાસ પાછળ થતા ખર્ચમાં કાપ મુકાયો છે, અને એ નાણાં આ બે યુદ્ધોમાં વપરાયા છે. એ યુદ્ધોના સામાન પાછળ, યુદ્ધના શસ્ત્ર સરંજામની આયાત કરવા પાછળ એ નાણાં વપરાયા છે. પરિણામે ભારતના આર્થિક વિકાસનો દર નીચો રહ્યો છે. વિકસિત દેશોની માફક 8, 9 અને 10% દરે વિકાસ સાધી શકાયો નથી. ભારતનો આર્થિક વિકાસનો દર 5 થી 6% સુધી મર્યાદિત રહ્યો છે. એ આ યુદ્ધના કારણે વારંવાર યુદ્ધો થવાની બીજી પણ નકારાત્મક અસર એ બની કે યુદ્ધને પરિણામે દેશમાં જીવન જરૂરી ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘટ્યું. જીવન જરૂરી જે કઈ ચીજવસ્તુઓ છે, શાકભાજી, ફળ, દૂધ, એનું ઉત્પાદન ઘટ્યું અને યુદ્ધને લગતી સાધન સામગ્રીનું ઉત્પાદન વધ્યું દેશમાં એ વર્ષો. એટલે જીવન જરૂરી ચીજવસ્તુનું ઉત્પાદન ઘટતા એમના ભાવો વધ્યા, મોંઘવારી વધી, લોકોની આવક ઘટી અને લોકોની ગરીબીના પ્રમાણમાં યુદ્ધને કારણે પણ ઉત્તરોત્તર વધારો થયો છે. કારણ કે બંને યુદ્ધ ભારત માટે વિનાશકારી પરિણામો લાવનારા રહ્યા છે. તો આ રીતે પાડોશી દેશો સાથે થયેલા વારંવાર યુદ્ધને કારણે પણ દેશની ગરીબીના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો છે. બીજું અન્ય કારણ છે સંરક્ષણ ખર્ચમાં વધારો. સુરક્ષા પાછળ ભારત દેશ જે ખર્ચ કરે છે, પોતાની સીમા, સરહદો, પોતાના નાગરિકો, સૈનિકો, જવાનો, એની સુરક્ષા પાછળ ભારત દેશ જે સંરક્ષણ પાછળ જે બજેટ ફાળવે છે, સંરક્ષણ પાછળ જે ખર્ચ કરે છે, સંરક્ષણ પાછળ જે નાણાં ફાળવે છે, એમાં એ વધારો થયો છે. એટલે ગરીબી વધી છે. જો સંરક્ષણ ખર્ચમાં વધારાની અંદર વારંવાર થતા યુદ્ધોને કારણે દેશની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે આધુનિક મિસાઇલો, લડાયક વિમાનો, ટેન્કો અને સબમરીનો પાછળ વધુ ખર્ચ કરવો પડ્યો છે. વર્તમાન સમયમાં પણ આતંકવાદ જેવી સમસ્યાઓનો સામનો કરવા વિશેષ ખર્ચ કરવો પડે છે. સંરક્ષણમાં થતો આ પ્રકારનો ખર્ચ એ બિન વિકાસલક્ષી ખર્ચ છે, જેને કારણે વિકાસલક્ષી ખર્ચમાં કાપ મુકાય છે, આર્થિક વિકાસ ધીમો પડે છે અને ગરીબીનું પ્રમાણ વધે છે. આપણે જોયું કે વારંવાર યુદ્ધ થવાથી આઝાદી પછી બે મોટા યુદ્ધોનો સામનો કરી ચૂક્યો છે ભારત દેશ, અને એટલે વારંવાર થતા યુદ્ધને કારણે દેશના સંરક્ષણ ખર્ચમાં પણ વધારો થવા પામ્યો છે. દેશની સીમા અને સરહદોની સુરક્ષા કરવા માટે લડાયક વિમાનો, આધુનિક સબમરીનો, ટેન્કો અને અન્ય સાધનો ખરીદવા માટે નાણાં વપરાયા છે, જેના લીધે દેશની સુરક્ષા વ્યવસ્થા વધુ સુદૃઢ બને, દેશની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બને, એ પાછળ આ ખર્ચ કરવામાં આવ્યો છે. અને આ ખર્ચ થયો એટલે શિક્ષણ, સ્વાસ્થ્ય, પીવાનું પાણી, સ્વચ્છતા, આ બધી સગવડતાઓ, સુવિધાઓ પાછળ જે વિકાસલક્ષી ખર્ચ કરવાનો હતો એમાં કાપ મુકાયો અને સંરક્ષણના સાધનો ખરીદવામાં ખર્ચ વધારવામાં. તો સંરક્ષણ ખર્ચમાં વધારો થયો એ બિન વિકાસલક્ષી ખર્ચ, એનો ક્યાંય વિકાસ કાર્યોમાં ફાળો મળી રહેવાનો નથી. બરાબર? તો સંરક્ષણ ખર્ચમાં વધારો થવાથી ભારત દેશનો બિન વિકાસલક્ષી ખર્ચ વધ્યો છે, જેમાંથી કોઈ વિકાસ કાર્યો થવાના નથી. અને બિન વિકાસલક્ષી ખર્ચ થવાથી એ વિકાસના કામોમાં, વિકાસના ખર્ચાઓમાં ઘટાડો નોંધાયો છે. પરિણામે આર્થિક વિકાસનો દર ધીમો રહ્યો છે દેશની અંદર, અને આર્થિક વિકાસ દર ધીમો રહે એટલે સ્વાભાવિક છે કે એના ફળ સ્વરૂપે ગરીબીના પ્રમાણમાં વૃદ્ધિ થતી જોવા મળી છે.
ત્રીજું અને છેલ્લું અન્ય કારણ એ છે ખામીયુક્ત નીતિઓ. ભારત સરકારની ખામીયુક્ત નીતિ, ભારત સરકારના ખામીયુક્ત આયોજન, ભૂલ ભરેલા આયોજનો, ભૂલ ભરેલા અંદાજો કે જેને લીધે પણ દેશમાં ગરીબી વધી છે એ ખામીયુક્ત નીતિઓની અંદર. બીજી પંચવર્ષીય યોજનાથી ભારતમાં ઉદ્યોગોને મહત્વ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ તેમાં મોટા પાયાના અને ભારે ઉદ્યોગોને જ વિશેષ મહત્વ અપાયું છે. દેશની મોટા ભાગની વસ્તી જે કૃષિ ક્ષેત્ર પર નભે છે તેની સતત અવગણના થઈ છે. આ ઉપરાંત વારંવાર બદલાતી સરકારોને કારણે પણ એ દરેક સરકારની ખામીયુક્ત નીતિઓને કારણે ગરીબીમાં લક્ષ્યાંક મુજબનો ઘટાડો કરી શકાયો નથી અને ગરીબીમાં વૃદ્ધિ થવા પામી છે. ભારત દેશમાં એવું બન્યું છે કે રાજકીય અસ્થિરતા વારંવાર જોવા મળી છે. બરોબર, છેલ્લા 30 વર્ષોમાં, છેલ્લા 3 દશકામાં સ્થિર સરકાર અત્યારે બની છે છેલ્લી 2 ચૂંટણીઓમાં. બાકી અગાઉનો સમય એ રાજકીય અસ્થિરતાનો રહ્યો છે. વારંવાર સરકારો બદલાતી રહી છે. કેન્દ્ર સરકારમાં શાસન બદલાતા રહેતા હોવાથી દરેક સરકારના પોતપોતાના કાયદાઓ, પોતપોતાના નીતિ નિયમો, પોતપોતાના આયોજનો એ હંમેશા ભૂલ ભરેલા અને ખામીયુક્ત રહ્યા છે, જેનું પરિણામ દેશને ભોગવવાનો વારો આવ્યો છે. બીજી પંચવર્ષીય યોજનાથી આપણે અગાઉ પણ ભણી ગયા 1956 થી, એટલે કે બીજી પંચવર્ષીય યોજનાથી આયોજન કાળના સમય દરમિયાન એ દેશમાં ઉદ્યોગોને મહત્વ આપવાની શરૂઆત થઈ. પણ ઉદ્યોગોને મહત્વ આપવાની શરૂઆત થઈ, પણ એમાં માત્ર મોટા પાયાના અને ભારે ઉદ્યોગોને ધ્યાનમાં લેવામાં આવ્યા. ઉદ્યોગ ક્ષેત્ર પાછળ સરકારે ભરપૂર નાણાં ખર્ચ્યા, ભરપૂર એના સુખ સગવડો સુવિધાઓ પૂરી પાડી. સામે બીજું જે ક્ષેત્ર છે ખેતી, કે જેના ઉપર 70% કરતા વધુ વસ્તીનો આધાર છે, એવું ખેતી ક્ષેત્ર કે જેના ઉપર દેશની મોટા ભાગની વસ્તી નભે છે, મોટા ભાગની વસ્તીનો જે આધાર છે, એવા ખેતી ક્ષેત્રની સતત અવગણના થઈ. એ ખેતી ક્ષેત્રને સુધારણા કરવા પાછળ કોઈ વિશેષ પગલાં ન લેવાના પરિણામે એ ઉદ્યોગ ક્ષેત્રને એક તરફી મહત્વ આપવાના લીધે અને રાજકીય અસ્થિરતા સર્જાવાને કારણે પણ ગરીબીમાં ધારણા મુજબનો, નક્કી કર્યા મુજબનો, લક્ષ્યાંક મુજબનો ઘટાડો કરી શકાયો નથી અને દેશની ગરીબીમાં સતત ઉત્તરોત્તર વધારો થતો જોવા મળ્યો છે. તો આવા ભૂલ ભરેલા આયોજનો પણ દેશની ગરીબી વધારવા પાછળ કારણભૂત છે, જેને આપણે ખામીયુક્ત નીતિઓ પણ કહી શકીએ છીએ. તો આ રીતે દેશની ગરીબીના સર્જન માટેના જવાબદાર પરિબળોનો અભ્યાસ આપણે પૂર્ણ કર્યો છે. હવે આગળના ભાગથી, એટલે કે પાર્ટ 20 થી આપણે ગરીબી ઘટાડવાના કારણો વિશે ચર્ચા કરીશું. એ ગરીબી ઘટાડવાના કારણો એ આપણા આ ચેપ્ટરનો એ છેલ્લો ભાગ છે. થેન્ક યુ ઓલ ઓફ યુ.